નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમ જાગૃતિ સેમિનારનું આયોજન. નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લા પોલીસે તાજેતરમાં સુરક્ષા માટે 3 દિવસીય સાયબર ક્રાઇમ જાગૃતિ સેમિનારનું આયોજન કર્યું હતું. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને નવીનતમ ટેકનોલોજી અને સાયબર ઠગાઈની પદ્ધતિ વિશે જાગૃત કરવો હતો, જેથી તેઓ સાયબર અપરાધોને અસરકારક રીતે રોકી શકે. સેમિનારમાં નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલની ઉપસ્થિતિમાં સુરતના નિષ્ણાંતોએ સાયબર ક્રાઇમને કેવી રીતે રોકી શકાય તે અંગે વિસ્તૃત સમજ પૂરી પાડી. તેમણે સાયબર અપરાધીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી નવી પદ્ધતિઓ અને ટેકનિક્સ વિશે માહિતી આપી, જેનાથી પોલીસ કર્મચારીઓ સજાગ બની શકે. આ સેમિનાર દરમિયાન સાયબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટ અને એન્ટી સાયબર બુલિંગ યુનિટ જેવી પહેલોની ચર્ચા કરવામાં આવી. આ પહેલોનો ઉદ્દેશ નાગરિકોને સાયબર અપરાધોથી સુરક્ષિત રાખવા અને તેમને જાગૃત બનાવવા છે. ઉદાહરણ તરીકે, નાગરિકોને ફોન દ્વારા લોટરીની લાલચ આપીને છેતરપિંડી કરવાના કિસ્સાઓ સામે સાવધાન રહેવા સૂચના આપવામાં આવી. સેમિનારના અંતે પોલીસ અધિકારીઓએ સાયબર ક્રાઇમ સામે લડવા માટે નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાની કાર્યક્ષમતા વધારવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ સેમિનાર દ્વારા નવસારી જિલ્લામાં સાયબર સુરક્ષા વધારવા અને નાગરિકોને સુરક્ષિત ડિજિટલ પરિસ્થિતિ પૂરી પાડવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. ઓનલાઈન જ્યારે લોન કે સ્કેમ્સ કે બેંક એકાઉન્ટની તમે વાત કરો તો ત્યારે કેવાયસી જે છે દેટ ઇઝ યોર ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ. હવે અત્યારે 10 અલગ અલગ લોકોના નામ પર કેવાયસી કરવામાં આવતા હોય છે, એટલે તમને એઝ અ વ્યક્તિ એટલે કે એઝ અ વિક્ટિમ અગર તમે જોવા જાઓ, તમને આ વસ્તુથી બચવું હોય તો કશે ને કશે તમારો જે રેકોર્ડ છે એ ખોટી રીતે કોમ્પ્રોમાઇઝ નહીં થાય એ તમને જોવો જોઈએ. કોઈ બી એવી વ્યક્તિ પર અગર કોઈ બી એવી જગા પર તમે અગર તમારો આધાર કાર્ડ આપતા હો તો બી શ્યોર કે તમે એને મેપ કરીને આપો છો. પ્લસ તમારા જે બીજા ઇમ્પોર્ટન્ટ ક્રેડેન્શિયલ છે એ તમે આ બધા લોકોની સાથે બહુ ઇઝીલી શેર નહીં કરો, અધરવાઇઝ એ કોઈક ને કોઈક રીતના કોમ્પ્રોમાઇઝ થઈ જશે.